કાલે અમાવસ છે, તારે મારી સાથે આવવું પડશે એ તાંત્રિક ભૈરવ પાસે. હે ઈશ્વર, ત્યાં કેમ? હું પ્રાર્થના કરું છું, મને આમાં ન સંડોવો. સંડોવો? રુદ્ર અને હેમાવતીને હરાવવા હોય તો કનકપુરના ભૈરવની મદદ લેવી પડશે. કાલ હું મંદિરમાં વાટ જોઈશ. તારે હેમાવતીનો એક બાલ અને અભિમન્યુની પૂંછનો એક બાલ લઈને કોઈ પણ હાલતમાં મંદિરે આવજે. હવે તું જા અહીંયાથી. ભૈરવે પોતાનું તંત્રજાળ બિછાવી દીધું છે આ રજવાડાને બરબાદ કરવા માટે. ભૈરવ? હા, કનકપુરનો તાંત્રિક વીર ભૈરવ. જે પોતાના મંત્રોથી પૃથ્વીની ગતિને પણ ધીમી કરી શકે છે. અદ્ભુત શક્તિ છે એનામાં. પોતાના કાળા જાદુની મદદથી એ માણસના મગજને વાંચી શકે છે, એના વિશે બધું જાણી શકે છે. એવો તાંત્રિક છે. ઉસ્તાદ, શું એ માણસ છે? આ રાજઘરાણા સાથે શું કરવાનો છે ઉસ્તાદ? એ એકલો નથી, એની સાથે ગોવર્ધન વકીલ અને શિવબાહુ છે. હવે શિવબાહુનો દીકરો હરિકૃષ્ણ પણ એમની સાથે જોડાઈ જશે. સાથે સ્ત્રી પણ હશે. સ્ત્રી? કોણ સ્ત્રી? ચિલ્લાપુર રજવાડાની રાજકુમારી સુનૈના. આપણે હવે ખૂબ સાવધાન રહેવું પડશે. ધ્યાન રહે, શિવબાહુને કંઈ ન થવું જોઈએ. ત્યાં સુધી કે એને કીડી પણ ન કરડવી જોઈએ. મને જોઈએ છે, અને એ પણ જીવતો. અને હા, હરિકૃષ્ણ, આજે એના પર ભૈરવના મંત્રનો પ્રભાવ રહેશે, અને જે પણ કરશે એ ભૈરવની નજરમાં રહેશે. એ હાથીની પૂંછડીનો વાળ માંગવા આવશે. હાથીના પૂંછડીનો વાળ? એને આપી દે છે. હવે મારે જવું જોઈએ. ઉસ્તાદ, ક્યાં જાઓ છો? તૈયારી કરવા. હાથીના પૂંછડીનો વાળ જોઈએ છે? હમણાં આપું છું. ઉસ્તાદ કહીને ગયા છે. તને શું લાગે છે કે આવી ઉલટી સીધી હરકત કરવાથી તમારું મકસદ પૂરું થઈ જશે?